श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ। તેમાં હવે છઠ્ઠો શ્લોક આવે છે। વ્રજ જનાર્તિહન વીરયોષિતા નિજ જન સ્મયધ્વસનસ્મિ ભજ સખે ભવત કિંકરી સ્મનો જલ રૂહાનન ચારુ દર્શય। ઓ વ્રજવાસીઓની પીડા નાશ કરનાર વીર, પોતાના ભક્તજનોના ગર્વને મંદ મંદ હસવાથી નાશ કરનાર, ઓ મિત્ર, અમને આપની દાસીઓનો આપે સેવો અને પ્રથમ તો આપણા સુંદર મુખ કમળના અમને દર્શન દો। અમે આપની દાસીઓ છીએ। અમારું કિંકરીપણું અને આપની પ્રતિજ્ઞા પ્રસિદ્ધ છે, તેથી અમે જે ભાવથી ભજીએ છીએ એ ભાવથી આપ અમને ભજો। આપ વ્રજજનોની આરતીને હરનાર છો, સ્ત્રીઓના વીર છો। વીર હોય તે શત્રુને જળમૂળથી ઉખેડી નાખે છે। સ્ત્રીઓનો શત્રુ તો કામ છે, તે ગુપ્ત અંગોમાં વસે છે, તેને ઉખેડવામાં આપ જેવો કોઈ નથી। શ્રી કૃષ્ણ વિના સ્ત્રીઓના વીરે સંબોધનને લાયક બીજા કોઈ નથી। પૂર્ણ કામ હોય તે જ બીજાની કામનાને પૂર્ણ કરે। અભિમાન દોષ દૂર કરવા ભજતો નથી એમ ભગવાન કહે તો આપના સ્મિત માત્રથી નિજજનોના ગર્વને મટાડનારા છો, તેથી આપ દૂર રહેવું યોગ્ય નથી। નિજજનનો ધર્મ જ દોષવાળો છે, પણ જીવ સ્વરૂપથી દોષવાળો નથી। સ્વરૂપથી જીવ દુષ્ટ હોય તો એને ભગવાન નિજમાં ન ગણે, તેથી આપ મુખ કમળના દર્શન કરાવો અને પછી જુઓ કે આપના દર્શન કર્યા પછી અમારામાં દોષ રહે છે કે જાય છે। એ મુખને આપ પરીક્ષા કરવા તો એકવાર તો બતાવો, એમ ગોપીઓ કૃષ્ણ ભગવાનને કહે છે। બીજું એમ કહે છે કે જે કોઈ મને જે ભાવથી ભજે છે તેને તે ભાવથી હું ભજું છું, એમ પ્રભુએ પ્રાર્થના પ્રતિ ભગવદ્ ગીતામાં શ્રીમુખે આજ્ઞા આપી છે। તે પ્રતિજ્ઞા પ્રમાણે પ્રભુએ ગોપીઓને ભજવામાં હેતુ છે। પોતે વ્રતજનની આરતીને હરનારા છે। વિશેષ પ્રયોજન કહે છે કે આપ યોષિતના વીર છો। વીર હંમેશા અન્યની ઈચ્છાઓને પૂરે છે। બ્રહ્મા પણ જેમની ઈચ્છાઓ ન પૂરી કરી શકે તેમની ઈચ્છા પ્રભુ પૂરે છે। કૃષ્ણ સિવાય બીજા કોઈ પણ ઈચ્છાનો પૂરક નથી। અમારી એટલે સ્ત્રીઓની પણ ઈચ્છા આપ સિવાય કોઈ પણ બીજું પૂરી કરી શકે એમ નથી। અભિમાન ધર્મ અને મન ધર્મી છે। આપના મુખના દર્શનથી મનનું હરણ થાય છે, એટલે ધર્મીનું હરણ થાય છે। તો પછી ધર્મ એટલે અહંકાર શી રીતે રહે? માટે પ્રભુને એવું સંબોધન કર્યું છે કે આપના હાસ્યથી નિજજનના ગર્વનો ધ્વંસ કરનાર આપ છો। રાજસી તથા તામસી કરતાં ઉત્તમ છે, તે જ અર્થને અન્ય પ્રકારે પ્રાર્થે છે। આગળ 7મા શ્લોકમાં ગોપીઓ કહે છે, પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણી ફણાર્પિતમ તે પદાંબુજ કૃણુ કચેશુન કૃંધિરુચ્છયમ। આપને પ્રણામ કરનાર, દેહોના પાપને દૂર કરનાર, પશુઓની પાછળ જનાર, લક્ષ્મીના નિવાસરૂપ સર્પની ફણા ઉપર અર્પિત આપના ચરણ કમળને અમારા ઉપર મૂકો અને અમારા કામ જવરને દૂર કરો। ચરણ કમળને અમારી છાતી પર મૂકો, સ્થાપન કરો, એવું ગોપીઓ સૂચવે છે। તેનાથી કામને દૂર કરો, હૃદયમાં ચોરની માફક સ્થિર રહેલા કામને દૂર કરો, તેમજ અંતર્ગત દોષનું નિવારણ કર્યું છે તે પ્રમાણે અહીં પણ કરવું છે। પ્રભુના પાદને અંબુજ કહેતા કમળની સાથે સરખાવી છે। અંબુજ પ્રાણીમાં જન્મે છે, પ્રત્યક્ષ રીતે તાપને હરે છે। સ્ત્રીઓના વક્ષસ્થળ ઉપર ચરણ સ્થાપન અયોગ્ય છે, આ વાત ખરી, પણ પ્રભુનું ચરણ તો લક્ષ્મીનો નિવાસ છે। લક્ષ્મી ત્યાં સ્પર્શને યોગ્ય છે, તો પછી અન્યમાં સંદેશ શું કામ?
આ હિતને માટે ભગવાનથી પ્રેરાયેલા તૃણનો ત્યાગ કરીને અમૃતનું ભક્ષણ કરશે તો તૃણ જ અમૃત સમાન છે. તે જ પ્રમાણે અમારે મન તો કામ એ જ અમૃત છે. આથી પરમ કૃપાળુ પ્રભુના કોઈ પણ અર્થની ક્ષતિ થતી નથી. તમે તો જીતેન્દ્રિય છો, તેથી જો તે પ્રમાણે કરે તેમાં ઉપર સ્થાપન કરે તો તેમાં પાપ લાગે, માટે તે પાપનો ઉપગમ થાય ત્યારે જ પછી પદ સ્થાપન કરીશ એમ એ પ્રમાણે પ્રભુ કહે છે. તો આપનું ચરણ કમળ આપને પ્રણામ કરતા દેહીઓના પાપને દૂર કરનાર છે. અમે પણ આપને નમેલા છીએ. અન્ય પ્રકારે અમારાથી પાપનું નિવારણ થઈ શકે તેમ નથી, પણ તમારા ચરણ પ્રસાદથી જ નમ્રના પાપ જશે. અને પ્રભુને પ્રણામ કરતા દેહીને માટે ધર્મ માર્ગાદીનો પરિત્યાગ કહ્યો છે. અમારામાં દેહાભિમાન હોવાથી જ્ઞાન નથી. પ્રણતની કદી પણ અધોગતિ થતી નથી. આપનું ચરણ કમળ જ તેમના પાપનું નાશક છે. અમે જાણીએ તેનું ધ્યાન કર્યું છે, જોયું છે, સ્પર્શ કરે છે અને આલિંગન કર્યું છે. અહીંયા પ્રભુના ચરણ કમળને ઉપર સ્થાપન કરવાને ગોપીઓ વિનવે છે અને કહે છે કે હૃદયમાં સ્થિત રહેલો જે કામ તે નિવૃત્ત થાય. પ્રભુના ચરણ કમળના 4 વિશેષણો અહીંયા યોજ્યા છે. પદ અંબુજની સાથે સરખાવી છે. પદ એટલે ચરણ અને અંબુજ એટલે કમળ. અંબુ એટલે પાણી, તેમાં જે જન્મે તે જલનો ગુણ શીતળતા આપી તાપને દૂર કરવાનો છે. અંબુજનામાં પણ એ ગુણ છે. પ્રભુનું ચરણ કમળ પણ પ્રત્યક્ષતાપણાનું હારક છે. આવું સૂચવ્યું છે. ચરણ કમળને વળી શ્રીનું નિકેતન લક્ષ્મીના નિવાસ રૂપ કહ્યું છે. ગોપીઓના સ્તન કાલીય સર્પની ફણા જેટલા ક્રૂર અને કર્કશ નથી. જ્યારે પ્રભુએ તે સર્પની ફણા ઉપર પોતાનું ચરણ કમળ સ્થાપિત કર્યું તો પછી ગોપીઓના સ્તન ઉપર મૂકવામાં શું હરકત છે? કારણ કે તે કાલીયની ફણા જેટલા કર્કશ નથી એમ તેમનો કહેવાનો ભાવાર્થ છે. તેનાથી રાજસીથી પણ ઉત્તમ આ જ અર્થની અન્ય પ્રકારે પ્રાર્થના કરે છે. જે શ્રી ગોખલેશ બીજું કાલે.